ગુડ ઇવનિંગ. વોઇસ આવે છે બધાને? યસ યા નો? ગુડ ઇવનિંગ બધાને. ભાઈ વોઇસ આવે છે? ઓડિયો વિડિયો ક્લિયર છે? જરા કહો તો. યસ. ગુડ ઇવનિંગ. આવી જાઓ ભાઈ. વોઇસ આવે છે? એકવાર કહો તો ભાઈ, પછી ક્લાસને શરૂ કરીએ. બધાને? યસ. ઓકે ચાલો. ઓકે આઈ હોપ. ઓકે ઓકે ઓકે. તો નમસ્કાર મિત્રો, હું છું આરતી પ્રજાપતિ. સ્ટડી ઓફ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજના ક્લાસની અંદર આપણે સાયકોલોજીની અંદર જે ટેટ અને ટાટની જીસેટની પ્રિપેરેશન આપ સૌ કરી રહ્યા છો, હે ને? તો ટેટમાં જે તમારો પાર્ટ નંબર 1 છે એની અંદર તમારો પહેલો જ વિભાગ આવે છે ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડાગોજી. એની અંદર આપણે સાયકોલોજી ભણવાનું છે, જેમાં આપણે અભ્યાસ પદ્ધતિઓ જોતા હતા, જેમાં આપણે ગઈ વખતે નિરીક્ષણ પદ્ધતિ જોઈ હતી, હે ને? આજે આપણે દીર્ઘકાલીન પદ્ધતિ, સમકાલીન પદ્ધતિ અને વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ વિશે જોવાના છીએ. તો સૌથી પહેલા મિત્રો વિડીયોને લાઈક કરી દેશો, તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં. એન્ડ જો તમે આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દરેક વિડીયોની નોટિફિકેશન આપ સૌને મળી રહે. યા બિલકુલ. સૌને ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. આવી જાઓ ભાઈ, ચાલો. જો તમે યુજીસી નેટની પ્રિપેરેશન કરી રહ્યા છો, જીસેટની પ્રિપેરેશન કરી રહ્યા છો, ટેટની પ્રિપેરેશન કરી રહ્યા છો, તો એના માટે તમારી યુટ્યુબ ચેનલનું નામ છે આરતી પ્રજાપતિ, જ્યાં તમને ટેટની અંદર મેથ્સ, રીઝનિંગ છે, પછી તમારું ગુજરાતી છે, ઓકે? તો એ બધું તમને આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર મળી રહેશે. જ્યારે સાયકોલોજી છે તમારું સ્ટડી ઓફ સાયકોલોજી ઉપર જોવા મળશે. એન્ડ એસએસનો જે તમારો પાર્ટ આવશે એ કરંટ સર કરાવશે સ્ટડી ઓફ હિસ્ટ્રી ઉપર, ઓકે? થોડો સમય લાગશે, લગભગ 5-6 દિવસ પછી, મતલબ આપણે એમ કહી શકાય કે આવતા મંડેથી કરંટ સર તમારું સ્ટડી ઓફ હિસ્ટ્રીમાં તમારું એસએસ સ્ટાર્ટ કરી દેશે. ટેટની જે ટેલિગ્રામ ચેનલ છે, અહીંયા લિંક આપેલી છે, લિંક મુજબ સર્ચ કરી અને ટેલિગ્રામ ચેનલ ઉપર જોઈન થઈ શકો છો. એસએસના જે પણ સ્ટુડન્ટ છે એ લોકો હિસ્ટ્રીના જે પણ ક્લાસ હશે એના માટે અલગથી કરંટ સરની ટેલિગ્રામ ચેનલ છે એને ફોલો કરી શકો છો, ઓકે? કોર્સ તો ક્યારનો ચાલુ થયો હતો, બટ વચ્ચે જીસેટ વાળાની એક્ઝામ આવી ગઈ અને યુજીસી નેટ વાળાની એક્ઝામ આવી ગઈ, એના કારણે થોડું ડિલે થયો છે, ઓકે? બાકી કોર્સ તો તમારો ક્યારનો સ્ટાર્ટ થઈ ગયો હતો. લગભગ આ તમારો 8મો ક્લાસ છે સાયકોલોજીનો. આઈ થિંક 6-7 ક્લાસ તમારા ગુજરાતીમાં પણ થઈ ચૂક્યા છે, ઓકે? યા. એન્ડ રિઝનિંગની અંદર તમારા 2 ક્લાસ થયા છે, હે? ચાલો શરૂ કરીશું. તો પહેલા જોઈ લઈએ, આપણે ગઈકાલે પણ વાત કરી હતી કે મનોવિજ્ઞાનના વિષય વસ્તુના વર્તનના જે અભ્યાસ આપણે કરીએ છીએ એના માટે જે પદ્ધતિઓ આપણે ઉપયોગમાં લઈએ છીએ એની અંદર આપણે નિરીક્ષણ પદ્ધતિ, દીર્ઘકાલીન પદ્ધતિ, સમકાલીન પદ્ધતિ, વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ, પ્રયોગ પદ્ધતિ, પ્રશ્નાવલી પદ્ધતિ, મુલાકાત પદ્ધતિ અને મનોવૈજ્ઞાનિક કસોટી, આ બધાને આપણે ભણવાનું છે. એમાં આપણે ગઈકાલે નિરીક્ષણ પદ્ધતિ વિશે જોયું હતું, હે ને? કે નિરીક્ષણ ઓબ્ઝર્વેશન મેથડ શું છે, એના પણ ઘણા બધા ટાઈપ્સ આપણે જોયું હતું. કુદરતી નિરીક્ષણ, વ્યવસ્થિત નિરીક્ષણ, ક્ષેત્ર નિરીક્ષણ, હે ને? તુલનાત્મક નિરીક્ષણ. તો આ રીતે આપણે ઘણા બધા નિરીક્ષણ વિશે વાત કરી હતી, એ પણ તમારા માટે ખૂબ ઉપયોગી હતું. આજે આપણે જોવાના છે લોંગિટ્યુડિનલ મેથડ, ક્રોસ સેક્શનલ મેથડ એન્ડ કેસ સ્ટડી મેથડ, અથવા તો કેસ હિસ્ટ્રી પણ આને કહી શકાય છે, ઓકે? કેસ સ્ટડીની જગ્યાએ તમે કેસ હિસ્ટ્રી પદ્ધતિ મેથડ પણ આપણે યુઝ કરી શકીએ છીએ. તો ધ્યાન રાખીશું, અહીંયા કન્ફ્યુઝ નહીં થઈએ. જો તમને કેસ સ્ટડી મેથડ આપી હોય તો પણ એનો મતલબ વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ થશે. એન્ડ કેસ હિસ્ટોરી તમને આપેલું હોય, કેસ હિસ્ટ્રી મેથડ આપી હોય તો બી તમારું એનો મિનિંગ એક જ થશે, ઓકે? તો આજે 3 મેથડ આપણે ભણવાના છીએ અને પછીના જે લેક્ચર આવશે તમારું સાયકોલોજીની, એની અંદર આપણે ફરી પાછા આ બંને મેથડ ભણીશું. ક્વેશ્ચનાયર એન્ડ ઇન્ટરવ્યુ બંને સાથે ભણીશું, ઓકે? એના પછી તમારું પ્રયોગ, એક્સપેરિમેન્ટલ મેથડ, અને એના પછી તમારું સાયકોલોજીકલ ટેસ્ટિંગ, ઓકે? આ રીતે તમારો ક્લાસ રહેશે. યા ચાલો. તો સૌથી પહેલા લોંગિટ્યુડિનલ મેથડ શું છે, મેં તમને બેસિક નોલેજ તો આના માટેનું જે અગાઉનો જે વિડીયો હતો એની અંદર કહી દીધું હતું કે લોંગિટ્યુડિનલ મેથડને તમારે યાદ રાખવું હોય તો કઈ રીતે યાદ રાખવાનું? લોંગ મતલબ લાંબુ, હે ને?
તો બસ એટલેથી તમે યાદ રાખશો તો બી તમને મોટા ભાગનું આની અંદરથી સમજાઈ જશે. તો અહીંયા જો લાંબા ગાળા સુધી ચાલતો અભ્યાસ છે, આપણે વાત કરીએ હતી કે ભાઈ દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ છે અથવા તો લોંગિટ્યુડિનલ મેથડ જે છે એની અંદર શું છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પણ સંસ્થા છે, કોઈ પણના વિશે તમારે આના વિકાસ વિશે જાણવું હોય, બરાબર, તો તમારે એને લાંબા સમય સુધી શું કરવું પડે, અભ્યાસ કરવો પડે. વિકાસાત્મક મનોવિજ્ઞાનની અંદર જો તમને સિમ્પલ ડાયરેક્ટલી ક્વેશ્ચન પૂછી શકે કે કયા પ્રકારના મનોવિજ્ઞાનમાં દીર્ઘકાલીન પદ્ધતિનો યુઝ કરી શકાય છે, લોંગિટ્યુડિનલ મેથડનો, તો વિકાસાત્મક મનોવિજ્ઞાનમાં આપણે કોનો અભ્યાસ કરીએ છીએ, કઈ મેથડ યુઝ કરીએ છીએ, લોંગિટ્યુડિનલ મેથડનો વધુ યુઝ કરતા હોઈએ છીએ, જ્યાં બાળકોની ઉંમર વધવાની સાથે સાથે તેમનામાં આવતા વિકાસના પરિવર્તનોનો આપણે વ્યવસ્થિત અભ્યાસ કરવા માટે મોટે ભાગે પદ્ધતિનો ઉપયોગ થાય છે. અહીંયા સિમ્પલ એક એક્ઝામ્પલ આપું, તમારે એ જોવું છે કે ભાઈ એક બાળક છે, બરાબર, એ જન્મે છે ત્યારથી માંડી અને તે જ્યારે કિશોરાવસ્થામાં આવે છે, મતલબ તરુણાવસ્થામાં આવે છે, ત્યાં સુધી તેનો વિકાસ કઈ રીતે થતો હોય છે, તરુણાવસ્થામાં આવે છે ત્યાં સુધી તેનો વિકાસ કઈ રીતે થતો હોય છે. ઓકે, તમારે આ વસ્તુને જોવી હોય તો તમે આ લોંગિટ્યુડિનલ મેથડથી જો તમે જોવા માંગો, એના પર સ્ટડી કરવા માંગો, તો તમે શું કરશો, એક બાળક, જન્મેલું બાળક તમે લેશો અભ્યાસ તરીકે, ઓકે, મતલબ પ્રયોગ પાત્ર તરીકે, જેના ઉપર તમારે સ્ટડી કરવાનું છે. એ સ્ટડી કરવા માટે થઈ તમે આ વ્યક્તિને તમે લેશો, મતલબ એ બાળકને લેશો, જન્મેલા બાળકને. હવે આ જન્મેલું બાળક છે ને, જ્યાં સુધી મતલબ 1 વર્ષનું થાય છે ત્યારે તમે એની નોટ કરો છો, 2 વર્ષનું થાય છે ત્યારે નોટ કરો છો, 3 વર્ષનું થાય છે ત્યારે તમે નોટ કરો છો, 4 વર્ષનું થાય ત્યારે તમે નોટ કરો, 5 વર્ષનું થાય ત્યારે તમે નોટ કરો. એમ કરતા 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 આ બાળક જ્યારે તરુણાવસ્થામાં આવે છે, તરુણાવસ્થાનો ગાળો ક્યારે શરૂ થાય, તમારો 12 વર્ષથી ઉપરનો, હે ને. માની લો કે તમારે 13 વર્ષ સુધી તમારે અભ્યાસ કરવો છે, તો તમારે આ શું કરવું પડશે, જે જન્મેલું બાળક છે જ્યાં સુધી 13 વર્ષનું થાય ત્યાં સુધી તમે એના ઉપર અભ્યાસ કરો છો. ઓકે, મતલબ એની જેમ જેમ એની ઉંમર વધતી જાય છે એમ એમ એના અંદર કયા વિકાસાત્મક પરિવર્તનો આવે છે એને તમે ચેક કરો છો. તો તમે કઈ પદ્ધતિથી કરી રહ્યા છો, લોંગિટ્યુડિનલ મેથડથી કરી રહ્યા છો. સમજાય છે ને? યસ. તમારી ઇન્સ્ટા આઈડી નથી ભાઈ, ઇન્સ્ટાગ્રામ તો મારું છે જ નહીં, તો ઇન્સ્ટા આઈડી ક્યાંથી બતાવે? ટેલિગ્રામ આઈડીનું કહો તો બરાબર છે, ઇન્સ્ટાગ્રામ હું યુઝ નથી કરતી ભાઈ, ટ્વિટર યુઝ કરું છું, એ પણ જે યુજીસી નેટ તરફથી, યુજીસી તરફથી જે પણ ઇન્ફોર્મેશન આવે એના માટે હું ટ્વિટર યુઝ કરું છું, બાકી ટ્વિટરનો પણ યુઝ નથી કરતી. ઓકે, અને ઇન્સ્ટાગ્રામ મારું નથી ભાઈ, ઓનલી ટેલિગ્રામ છે, એટલે ટેલિગ્રામનો યુઝ કરો, @આરતી 22 288. ઓકે, આ મારી ટેલિગ્રામ આઈડી છે, ત્યાં તમે મેસેજ કરી શકો છો અને મેસેજનો રિપ્લાય પણ તરત નહીં આવે, જ્યારે મને અનુકૂળતા હશે ત્યારે હું તમને રિપ્લાય કરી દઈશ. ઓકે, હું ફ્રી થઈશ ત્યારે તમને રિપ્લાય કરી દઈશ. યસ. તો અહીંયા તમારો મતલબ કહેવાનો મતલબ કે જન્મેલું બાળક છે એનો સતત વિકાસ તમારે જોવો છે, બરાબર, કે ભાઈ આટલા વર્ષે કેટલો વિકાસ થયો, આટલા વર્ષે કેટલો વિકાસ થયો, આટલા વર્ષે કેટલો વિકાસ થયો. તો લાંબા ગાળા સુધી તમે એકના એક વ્યક્તિ ઉપર અથવા તો એકનું એક જૂથ લો, જે પણ લો છો એનું તમે લાંબા ગાળા સુધી એના ઉપર તમે જ્યારે સ્ટડી કરો છો ત્યારે તમે એને શું કહેવાય છે ભાઈ, દીર્ઘકાલીન પદ્ધતિ, એટલે કે લોંગિટ્યુડિનલ મેથડ. આનું એક એક્ઝામ્પલ તમને આપું, તમે નાના હશો તમને ખબર હશે, જે લોકો પ્રાઇવેટ સ્કૂલમાં ભણ્યા હોય કે સરકારી સ્કૂલમાં ક્યાંય પણ ભણ્યા હોય તો તમને ખબર હશે કે તમારા ટીચર છે ને, તમારા ટીચર જે છે ને એ દર વર્ષે તમારું વેઇટ ચેક કરતા હતા, હે ને. વેઇટ મતલબ તમારું વજન ચેક કરે, તમારી હાઈટ માપે, હે ને. જોયું છે કેટલાને તમારા ટીચરે તમારું દર વર્ષે વેઇટ ચેક કર્યું છે, દર વર્ષે તમારી હાઈટ ચેક કરી છે, કેટલા લોકો એવા છે? યા. તો અહીંયા જુઓ, એ જે તમારું વેઇટ, તમારું જે ટીચર તમારા છે, બરાબર, એ તમારું વજન ચેક કરે છે, તમારી હાઈટ ચેક કરે છે, દર વર્ષે શું કામ કરે છે ભાઈ? એમને ખબર પડે કે બાળક પહેલા ધોરણમાં હતું ત્યારે એનું વજન આટલું હતું, એની હાઈટ આટલી હતી, હે ને.
બાળક બીજા ધોરણમાં આવ્યું ત્યારે તેનું વજન આટલું થયું, તેની હાઇટ આટલી થઈ. બાળક ત્રીજા ધોરણમાં આવ્યું ત્યારે એનું વજન આટલું થયું, એની હાઇટ આટલી થઈ. એકનું એક જ બાળક છે ને, એનું જ આપણે કરીએ છીએ ને આખા વર્ગનું. માની લો કે ધોરણ એકના વર્ગમાં 50 બાળકો છે. આ 50 બાળકોનું દર વર્ષે વજન થાય, દર વર્ષે હાઇટ ચેક થાય, હે ને? હા, રિઝલ્ટમાં પણ ક્યારેક લખેલું હોય છે. બિલકુલ સાચી વાત છે. તો આ શું છે ભાઈ, એ લોંગિટ્યુડિનલ મેથડથી અહીંયા શું કરવામાં આવે છે, અભ્યાસ કરવામાં આવે છે સિમ્પલ વેમાં. જો તમને કંઈ યાદ ન રહે તો એ વસ્તુ યાદ રાખી લો, તમારા ભૂતકાળની યાદ રાખી લો કે તમારા ટીચર દર વર્ષે તમારું વજન કરતા હતા, તમારી હાઇટ ચેક કરતા હતા, હે ને? તો લાંબા સમય સુધી, મતલબ તમે ભણ્યા ત્યાં સુધી, લગભગ આપણે એવું કહી શકીએ કે 10મા 12મા ધોરણ સુધી તો કદાચ કરી જ હશે. પછી 12મા પછી તો આમે તમારી કઈ હાઇટ વધવાની નથી, હે ને? વજન વધશે પણ હાઇટ તો વધવાની નથી, હે ને? તો મતલબ આપણે એવું કહી શકાય કે 12મા ધોરણ સુધી તો તમારા ઉપર અભ્યાસ થયો કે નહીં ભાઈ? હા, તો લોંગિટ્યુડિનલ મેથડથી થઈ રહ્યો છે. ઓકે, જેમ કે અહીંયા જો દવાની કે ખોરાકની લાંબા ગાળાની અસરો ચકાસવી હોય, તમને એનું એક બીજું એક્ઝામ્પલ આપું કે મારા જેવા કોઈ જાડા માણસો હોય ને, એટલે ઘણા લોકો શું કરે ભાઈ, હવે જો શરીર વધવા પાછળ ઘણા બધા રીઝન હોય, હે ને? ઘણાને શું થાય, પ્રેગ્નન્સી વખતે પણ બોડી જેવું હોય એ વધી જતી હોય, બરાબર? મારા જેવાની એવા કેસીસમાં વધેલી છે. તો ઘણાને શું હોય કે ઘણા બહુ બધું ટેન્શન લેતા હોય, એનાથી પણ બોડી વધતી હોય. ઘણા એવું હોય છે કે ભાઈ ઘણા બધા ઇસ્યુ, ઘણાને દવા અવળી પડી જતી હોય, એના કારણે બોડી વધી જતું હોય, બરાબર? તો ઘણા બધા ઇસ્યુઝ, એના પાછળ ઘણા બધા ફેક્ટર્સ કામ કરતા હોય છે. બોડી મતલબ તમારું વેટ જે છે એ વધવા પાછળનું. ઓકે, તો એવા સમયે કોઈ માણસ એવું હોય, ઘણા બધા એવા હોય કે જે ડાયટિંગ કરે છે, ને? તો ડાયટિંગ કરવા વાળા શું કરશે ભાઈ, ડાયટિંગ કરવા જશે એટલે એને મતલબ એને સતત રીતે, હે ને, એને ટ્રીટમેન્ટ આપવામાં આવે. તો સતત એને ડાયટિંગ કરે ને એટલે દર અઠવાડિયે એનું વેટ ચેક કરવાનું, ભાઈ તમારું કેટલું વેટ ઓછું થયું. વળી બીજું અઠવાડિયું થાય, વળી ફરી આપણે ચેક કરો કે કેટલું વેટ ઓછું થયું, વળી ચેક કરો. આવી રીતે માની લો કે 3-4 વર્ષ સુધી અથવા તો સતત 5 વર્ષ સુધી બહુ બધું વેટ હોય તો પછી લાંબા સમય સુધી એમને ડાયટિંગ કરવું પડે, હે ને? તો એ જે આખો અભ્યાસ થઈ રહ્યો છે એ કેવો છે, તમારો લોંગિટ્યુડિનલ મેથડથી થઈ રહ્યો છે. યા બિલકુલ, થાઇરોઇડના લીધે પણ ઘણાનું વેટ વધી જતું હોય છે. બિલકુલ, યા. તો અહીંયા સમજાઈ ગયું ને ભાઈ લોંગિટ્યુડિનલ મેથડ શું છે? તો કોઈ પણ દવા છે, કોઈ પણ ખોરાક છે ની લાંબા ગાળાની અસરો ચકાસવી હોય તો પણ તમે લોંગિટ્યુડિનલ મેથડનો યુઝ કરી શકો છો. જેમ કે મેડિકલ સાયન્સની અંદર આપણે જોઈએ કે કોઈ દવાઓ બનાવી, જેમ કે કોરોના ટાઈમમાં આપણે દવા બનાવી, હે ને, વેક્સિન બનાવી. તો એ વેક્સિન કઈ તરત થોડી બની ગઈ હતી ભાઈ, તો કોરોના આવ્યો ને એવું થોડી કઈ વેક્સિન બની, બટ એને પણ સમય લાગ્યો. અંદાજિત 1 વર્ષ તો લાગ્યું હશે ને વેક્સિન બનતા. તો એ બધું શું છે ભાઈ, લોંગિટ્યુડિનલ મેથડથી કામ થાય છે. ઓકે, પછી લાંબા ગાળા સુધી એની શું ઇફેક્ટ પડે છે એ પણ ચેક કરવામાં આવે છે. જેમ કે કોરોના વેક્સિન તો બની ગઈ, વેક્સિન આપ્યા બાદ તમને પહેલો ડોઝ આપ્યો, બીજો ડોઝ આપ્યો, ત્રીજો ડોઝ આપ્યો, હે ને? 3 ડોઝ સુધી તો આવ્યા હતા. તો એની પણ લાંબા ગાળા સુધી અસરો ચકાસવામાં આવી કે ભાઈ એનાથી મતલબ કે સાચે જ રોગ પ્રતિકારક શક્તિ વધે છે કે નથી વધતી, હે ને? જીવલેણ રોગોની દવાઓ હોય, એ દવાઓની સ્વાસ્થ્ય પર શું અસરો થાય એને ચકાસવા માટે પણ આવી લોંગિટ્યુડિનલ મેથડનો યુઝ થતો હોય છે. કોઈ એક જ સમૂહ પર સતત આપણે 5 વર્ષથી 25 વર્ષ સુધીના ગાળા માટે અભ્યાસ કરવામાં આવતું હોય છે. મોસ્ટલી આપણે 5 વર્ષથી 25 વર્ષ સુધીના સમયગાળા, 5 વર્ષ માટે પણ કરી શકો, 6 વર્ષ માટે પણ કરી શકો, 7 એમ ગણીને આપણે 25 વર્ષ સુધીના સમયગાળા માટે પણ આપણે અભ્યાસ કરી શકતા હોય છે. દર 3 મહિને કે 6 મહિને જે તે સમૂહ હોય એની આપણે શું કરીએ છીએ, ચકાસણી કરીએ છીએ કે ભાઈ દર 3 મહિને આનામાં શું ઇફેક્ટ જોવા મળી, અથવા તો દર 6 મહિને, બરાબર ને, કે શું ઇફેક્ટ જોવા મળી. અને એ પાછું માની લો કે તમે આજે અહીંયા એમના ઉપર સ્ટડી કરી, બરાબર? આજે તમે એમનો મતલબ માની લો કે ચેક કર્યું કે ભાઈ આનું લેવલ કેટલું છે. માની લો કે તમને કોઈ એવી કોઈ દવા બનાવવામાં આવે કે જેનાથી બીપી હાઈ વાળા જે લોકો હોય, બરાબર, બીપી લો વાળાને ગોળીઓ ગળવાની જરૂર નથી હોતી ડેલી, બટ બીપી હાઈ જેનું રહેતું હોય ને આને તો ડેલી મતલબ કે ગોળીઓ ગળવાની રહેતી હોય છે, હે ને? તો એવા સમયે માની લો કે એવી કોઈ દવા શોધાઈ જાય, જસ્ટ એક્ઝામ્પલ, કોઈ એવી દવા શોધાઈ જાય કે જેનાથી તમે લાંબા સમય સુધી તમે દવા ગળો, માની લો કે 2 વર્ષ કે 3 વર્ષનો કોર્સ કરો અને તમારું બીપી જે છે એ હાઈ થતું બંધ થઈ જાય. જસ્ટ એક્ઝામ્પલ છે, કે હજુ સુધી એવું કંઈ બન્યું નથી, બટ આ એક્ઝામ્પલ છે.
તો પછી એનું શું કરવું પડે ભાઈ, તમારે 2-3 વર્ષ સુધી કોર્સ કરવો પડે. તો માની લો કે 3 મહિને કે 6 મહિને એનું ચેકિંગ થતું કે ભાઈ 6 મહિને એનું કેટલી એને ઇફેક્ટ થઈ છે, એના પછીના 6 મહિને કેટલી ઇફેક્ટ થઈ, એના પછીના 6 મહિને, અને આ જે 6 મહિને અથવા 3 મહિને તમે ઇફેક્ટ ચેક કરો છો, એને આગળનું જે રિપોર્ટ છે એની સાથે એને શું કરવામાં આવે છે, એની તુલના કરવામાં આવે છે, એની કમ્પેરિઝન કરવામાં આવે છે કે પહેલાં કરતાં એનું વધ્યું છે કે ઘટ્યું છે. જસ્ટ એક્ઝામ્પલ આપણે ડાયટિંગનું લીધું ને કે ભાઈ વધ્યું વજન કે ઘટ્યું વજન, હે ને, ઘટ્યું તો કેટલું ઘટ્યું અને વધ્યું તો કેટલું વધ્યું, હે ને, તો એવું થાય, બરાબર. તો અહીંયા એ વસ્તુ આપણે અહીંયા જોવામાં આવે છે. એટલે લાંબા સમયગાળા માટે આપણે અહીંયા શું કરીએ છીએ, અભ્યાસ કરીએ છીએ, અને આ જે સમયગાળા દરમિયાન થયેલા જે પરિવર્તનો છે એના વિશે આપણે શું કરી શકીએ છીએ, નિર્ણય પણ લઈ શકીએ છીએ. સરખામણી કરી અને તમે ડિસિઝન લઈ શકો છો કે ભાઈ આ દવા છે ઇફેક્ટિવ છે કે નથી, ઓકે, અને મતલબ કે આડઅસર તો નથી કરતી ને, એ બધું આપણે ચેક કરી શકીએ છીએ. ભાઈ ટેટના ગ્રુપની અંદર જે લોકોને એડ થવું છે એ લોકો માટે અહીંયા તમે જે વિડીયો જોઈ રહ્યા છો ત્યાં ટાઇટલ છે વિડીયોની નીચે તમારું ટાઇટલ હશે, બરાબર ને, ક્લાસનું. એ ટાઇટલના નીચે તમે અથવા તો એના નીચે આ રીતે એક વી આકારનું એક ચિહ્ન હશે, એના ઉપર ક્લિક કરો, તમને ડિસ્ક્રિપ્શન મળશે અને એની અંદર લિંકો આપેલી છે. આમાં ટેટની લિંક છે ને એના ઉપર ઓપન કરો અથવા તેને કોપી કરી ટેલિગ્રામમાં જેમ પેસ્ટ કરી અને તમે જોઈન થઈ શકો છો. ઓકે, હવે આ જે લોંગિટ્યુડિનલ મેથડ છે એના લાભ શું છે, એની એડવાન્ટેજ શું છે? તો એડવાન્ટેજ એ છે કે આપણને નાનામાં નાની બાબતોનો વૈયક્તિક અભ્યાસ આપણે શક્ય બને છે, કારણ કે આપણે લાંબા સમય સુધી અભ્યાસ કરીએ છીએ, એટલે નાનામાં નાની બાબતોનો શું કરી શકીએ છીએ, અભ્યાસ કરી શકીએ છીએ. જાતિ છે, ઉંમર છે, ભૌગોલિક વિસ્તાર પ્રમાણે અભ્યાસ કરી આપણે શું કરી શકીએ છીએ, તુલનાત્મક મૂલવણી પણ કરી શકાય છે. જાતિના આધારે માની લો કે છોકરીઓનો વિકાસ કેટલો થાય છે, છોકરાઓનો વિકાસ કેટલો થાય છે, હે ને. તમને ખબર હોય કે શરૂઆતમાં છોકરીઓનો વિકાસ મતલબ જે હાઈટ, બોડી જે પણ હોય એ વિકાસ બહુ ઓછો હોય અને પછીથી અચાનકથી એનો વિકાસ થવા માંડે, હે ને. તો એ રીતે એને પછી સાવ કે એનું અટકી જાય, તેવી રીતે છોકરાઓમાં બી હોય. તો આપણે એમનું કમ્પેરિઝન કરી શકીએ, જાતિના આધારે કમ્પેરિઝન કરી શકીએ, ઉંમરના આધારે કમ્પેરિઝન કરી શકીએ, ભૌગોલિક વિસ્તારના આધારે કે ભાઈ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય, શહેરી વિસ્તારમાં રહેતા હોય, હે ને, તો એમનામાં પણ ઘણો બધો ડિફરન્સ જોવા મળે. જો કે હું તમને હમણાં જ કહું, વેકેશનમાં હરિયાણા ગઈ હતી કોન્ફરન્સની અંદર, ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં, તો તમે નહીં માનો કે આપણા ત્યાં જે ગાયો છે ને એનાથી 1 ફૂટ ઊંચી ગાયો ત્યાં જોવા મળી હતી, અને લાંબી પણ એટલી, આપણી ગાયો કરતાં 1 ફૂટ લાંબી ગાયો ત્યાં હતી. મતલબ કે લંબાઈમાં પણ એટલી લાંબી હતી અને હાઈટમાં પણ 1 ફૂટ ઊંચી હતી. એટલી મોટી ગાયો, જાણે આપણને એમ જ લાગે જાણે બળદ જ છે, એવી ગાયો ત્યાં જોવા મળતી હતી. તો ભૌગોલિક વિસ્તારના આધારે ચેન્જીસ આવ્યું કે ના આવ્યું, ત્યાંના લોકો પણ હાઈટ, એમના લોકોની જે હાઈટ હતી ને તો બહુ જ લાંબી હતી. ઓકે, તો મતલબ કે ભૌગોલિક વિસ્તારના આધારે પણ આપણને આવું બધું ડિફરન્સ જોવા મળતો હોય છે, અને જેના કારણે આપણે આવું તુલનાત્મક અભ્યાસ કરી શકાય છે. ક્લિયર? યા, ઓકે. આગળ જોઈએ કે લાંબા ગાળા, હવે એની મર્યાદા શું છે ભાઈ, હે ને. અહીંયા એની મર્યાદાઓ છે. આ શું છે? મર્યાદાઓ છે. મર્યાદાઓમાં શું છે, લિમિટેશન શું છે? તો લાંબા ગાળા સુધી ચાલતી હોવાથી લોકોનો સહકાર આપણને ઓછો મળે. એટલે ભાઈ તમારા ઉપર જો અભ્યાસ કરવામાં આવે ને તો તમને વારંવાર તમારું ચેકિંગ કરવામાં આવે ને તો તમને કંટાળો આવે કે ન આવે? તો અભ્યાસ કેવો બની જાય, કંટાળાજનક. એટલે એકની એક વાનગી તમને રોજ ખાવા આપે, રોજ બટાકાનું શાક ને ભાખરી, રોજ બટાકાનું શાક ને ભાખરી, દરરોજ સાંજે ખીચડી કઢી ભાખરી, દરરોજ સાંજે ખીચડી કઢી ભાખરી, દરરોજ સાંજે ખીચડી કઢી ભાખરી, તો કેવું લાગે, હે ને? એમ થાય કે અપસી જાય, જાણે કે બધું બહાર આવી જાય એવું થાય, હે ને. તો અહીંયા બી એવું થાય કે ભાઈ તમે એકના એક વ્યક્તિ ઉપર અભ્યાસ કરો તો તમને બી કંટાળો આવે, એટલે કે અભ્યાસ કરનાર વ્યક્તિ છે એને પણ કંટાળો આવે, અને અભ્યાસમાં સંમિલિત જે વ્યક્તિ છે, પ્રયોગપાત્ર છે, એને બી કંટાળો આવે કે આ શું રોજ આવી જાય છે ચેકિંગ કરવા, હે ને. તો એ વસ્તુ અહીંયા એની મર્યાદા બની જાય છે લોંગિટ્યુડિનલ મેથડની. સમય પણ વધારે જાય, સમય જેટલો વધારે જાય એટલી શક્તિ પણ વધારે જાય, શક્તિ વધારે જાય, સમય શક્તિ વધારે જાય છે તો નાણાં પણ વધારે વેડફાય લાંબા સમય સુધી. એન્ડ તમારે શું કરવું પડે ભાઈ, એ વ્યક્તિને મળવું પડે, બરાબર ને. તો મળવા જવાનો ખર્ચ તો થાય ને ભાઈ, હે ને. એમને થોડી કઈ વ્યક્તિ તમને માહિતી આપે, ન આપે. ધીરજ પણ માંગી લે, ઘણી વખત ધીરજ પણ આપણે ધીરજ રાખવી પડે. કાંઈ એમ થોડી ભાઈ કે 1 વર્ષનું બાળક છે ને તમે 13 વર્ષ સુધીનું તમારું ટાર્ગેટ છે કે 13 વર્ષ સુધીનું બાળક
થાય ત્યાં સુધી મારે અભ્યાસ કરવો. 13 વર્ષ સુધી તમારે બહુ ધીરજ રાખવી પડે કે પછી તમે 1 વર્ષનું કે 2 વર્ષના બાળકને ડાયરેક્ટ 13 વર્ષનું થોડી કરી શકો, ન કરી શકો. તો આ એક એની લિમિટેશન છે. નાના સમુદાય પર અભ્યાસ કરવાથી શું થાય છે? વિશ્વસનીયતા જોખમાય છે, મતલબ કે વિશ્વસનીયતા નથી રહેતી. ઓકે, પછી લાંબા સમય સુધી નિષ્કર્ષ પર પણ આવી શકાતું નથી. ઘણી વખતે લાંબા સમય સુધી આપણે એને નિષ્કર્ષ ઉપર નથી આવી શકતા. ઘણી વખતે શું થતું હોય કે દરેક માની લો કે હવે અભ્યાસ કરતા જે અભ્યાસની મતલબ અભ્યાસ કરતા જે છે, બરાબર, આની સાથે જે પ્રયોગ પાત્ર છે એ પ્રયોગ પાત્ર માની લો કે મારે નથી આપવી માહિતી, મારે નથી ચેકિંગ કરાવવું, તો શું કરો? તમે નિષ્કર્ષ ઉપર ન આવી શકો, હે ને? તો ફાઇનલી તમે નિષ્કર્ષ ઉપર અહીંયા આવી શકતા નથી. એના પછી હવે વાત કરીએ. હવે આ જે દીર્ઘકાલીન પદ્ધતિ હતી ને ભાઈ, લોંગિટ્યુડિનલ મેથડની, તો હવે આ મેથડ તો તમારે મતલબ એની લિમિટેશન્સ બહુ હતી, બરાબર ને? તો એના એ લિમિટેશન્સ તો દૂર કરવા માટે થઈ અને પછી ક્રોસ સેક્શનલ મેથડનો યુઝ કરવા માંડ્યા. ઓકે, તો ક્રોસ સેક્શનલ મેથડ જે છે એને આપણે સમકાલીન પદ્ધતિ કહીએ છીએ. ધ્યાન રાખજો, ઇંગ્લિશ વર્ડ જે છે એને ખાસ યાદ રાખજો, કારણ કે ક્યારેક તમને શું કરી દે, ડાયરેક્ટ આવી રીતે આપી દે ક્રોસ સેક્શનલ, હે ને? એક્ઝામને કઠિન બનાવી હોય ને તો પછી એ લોકો આવી રીતે કરી દે, જેમ કે જી સેટમાં બી આવું કરી દેશે. ઓકે, તો ક્રોસ સેક્શનલ આવી રીતે તમને લખી દે, તો પછી હવે તમે તો કન્ફ્યુઝ થઈ જાઓ. તમે તો વાંચ્યું હતું સમકાલીન પદ્ધતિ, બટ અહીંયા તો ક્રોસ સેક્શનલ લખ્યું છે, એટલા માટે ઇંગ્લિશ વર્ડને ખાસ યાદ રાખજો. આ જે સમકાલીન પદ્ધતિ છે ને એને અનુપ્રસ્થ છેદીય અભ્યાસ પદ્ધતિ પણ કહેવામાં આવે છે. અનુપ્રસ્થ છેદીય પદ્ધતિ મતલબ કે અહીંયા શું થાય છે? છેદ આપણે નથી કહેતા છેદે છે, એક લાઈન બીજી લાઈને છેદે, એવી રીતે. તો અહીંયા શું થશે? આપણે લોંગિટ્યુડિનલમાં શું જોયું કે તમે એ વિચાર્યું કે ભાઈ જન્મેલું બાળક છે, બરાબર, જન્મથી લઈને 13 વર્ષના બાળક સુધીનો વિકાસ કેટલો થાય છે, તો આ લાંબા સમય સુધી આપણે કર્યું તે લોંગિટ્યુડિનલ થઈ ગયું, હે ને? લોંગિટ્યુડિનલ થઈ ગયું. બટ હવે મારે આવું કામ નથી કરવું, આટલો બધો સમય મારી પાસે નથી, મારી પાસે પૈસા નથી એટલા બધા, બરાબર, મારે સમય પણ બચાવવો છે, પૈસા પણ બચાવવા છે, શક્તિ પણ બચાવવી છે, તો હું શું કરીશ? તો હું એમ કરીશ કે ભાઈ જન્મેલું એક બાળક લઈશ, 1 વર્ષનું બાળક લઈશ, 2 વર્ષનું બાળક લઈશ, 3 વર્ષનું લઈશ, 4 વર્ષનું લઈશ, 5 વર્ષનું, 6 વર્ષનું, 7 વર્ષનું, 8 વર્ષનું, 9 વર્ષનું, આ રીતે કન્ટિન્યુ હું 13 વર્ષ સુધીના બાળકો લઈ લઈશ. 11, 12, 13, બરાબર ને? કેટલા બાળકો થઈ ગયા? 14 બાળકો થયા. એક જન્મેલું બાળક આવે ને, તો ટોટલમાં મેં શું કર્યું ભાઈ? 14 બાળકો લઈ લીધા, બસ સિમ્પલ વેમાં. અલગ અલગ ઉંમરના 14 બાળકો લઈ લીધા અને આ બાળકોનું એક જ સમયે હું શું કરી દઈશ? અભ્યાસ કરી લે. જન્મેલા બાળકનું વેઇટ ચેક કરીશ, એની હાઇટ ચેક કરીશ. હવે 1 વર્ષનું બાળક હશે એનું વજન ચેક કરીશ, એની હાઇટ ચેક કરીશ. બીજા 2 વર્ષનું બાળક હશે એની હાઇટ વેઇટ ચેક કરીશ, બરાબર ને? પછી 3 વર્ષના બાળકનું હાઇટ વેઇટ ચેક કરીશ. આ એ રીતે દરેક બાળકનું હાઇટ વેઇટ ચેક કરીશ. એક જ સમયમાં પૂરું, હે ને? એક જ સમયમાં તમારે ઝડપથી બધું કામ પૂરું થઈ જશે. ક્લીન જે લોકોને નથી દેખાતું એ લોકો મહેરબાની કરીને તમારો વિડીયો જ્યાં ચાલી રહ્યો છે એના ઉપર ક્લિક કરો અને અહીંયા તમને એક આવી રીતે પૈડા જેવું એક સેટિંગનું બટન દેખાશે અને એ સેટિંગના બટન ઉપર તમારે ક્લિક કરવાનું છે અને ત્યાં એડવાન્સ નામનું બટન હશે. એડવાન્સની અંદર જાઓ અને ત્યાં જઈ અને તમે તમારી ક્વોલિટી જે છે વિડીયોની એને વધારો, બરાબર? એની ક્વોલિટી વધારશો એટલે તમારી ક્વોલિટી વધી જશે, એટલે જે તમને ક્લીન નથી દેખાતું એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. ઓકે, ક્લિયર? 360 કરો અથવા તો 480 કરો, બરાબર? ક્વોલિટી વધારી દો એટલે ક્લીન દેખાશે. ચાલો, તો અનુપ્રસ્થ છેદીય મતલબ એકબીજાને મતલબ ક્રોસ થઈ જાય, બરાબર? આનું આ રીતે ક્રોસિંગમાં આપણે ક્રોસ ચેક કરીને એવી રીતે ક્રોસ ચેકિંગ થઈ રહ્યું છે, બરાબર ને? સમયનું બંધન હોય અહીંયા, જ્યાં આપણે માની લો કે આપણી પાસે સમય ઓછો હોય એટલે સમયનું બંધન છે તમારી પાસે. ઓકે, પછી તમારે ઝડપથી અભ્યાસ પૂરો કરવો હોય ત્યારે તમારી આ જે સમકાલીન પદ્ધતિ છે ક્રોસ સેક્શનલ પદ્ધતિ તમને ઉપયોગી અને સરળ બનશે. એ તો તમને ઇઝીલી સમજાય છે ને કે ભાઈ ઝડપથી એક જ ટાઈમમાં 14 બાળકો લીધા અને આપણે કામ તમામ કરી દીધું. લોંગિટ્યુડિનલમાંથી એક જ બાળક 14 વર્ષનું થાય ત્યાં સુધી રાહ જોવી પડતી હતી, હે ને?
વિકાસના તબક્કાઓનો ઝડપથી એક જ સમયે અભ્યાસ કરવાનો હોય ત્યારે અભ્યાસ હેઠળની તમામ ઉંમરની વ્યક્તિનો અભ્યાસ એક સાથે કરવામાં આવતો હોવાથી આ પદ્ધતિને આપણે સમકાલીન અભ્યાસ પદ્ધતિ સાથે રાખી અને આપણે શું કરીએ, એક જ સમયે કરીએ છીએ, એટલા માટે એને સમકાલીન અભ્યાસ પદ્ધતિ કહેવાય છે. તો ઇઝીમાં તમને ક્વેશ્ચન અહીંયાથી પણ પૂછી શકે છે કે ભાઈ સમકાલીન અભ્યાસ પદ્ધતિ કોને કહીશું, અથવા તો તમને એની ડેફિનેશન જેવું આપ્યું હોય, બરાબર, કે એક જ સમયે અભ્યાસ કરવાનો હોય ત્યારે અભ્યાસ હેઠળની તમામ ઉંમરની વ્યક્તિનો અભ્યાસ એક સાથે કરવામાં આવતો હોય તેવી પદ્ધતિને કેવી પદ્ધતિ કહેવાય? તો તમને એનો આન્સર આવડવો જોઈએ, સમકાલીન અભ્યાસ પદ્ધતિ એટલે કે ક્રોસ સેક્શનલ મેથડ. ઓકે, અથવા તો અનુપ્રસ્થ છેદીય અભ્યાસ પદ્ધતિ. દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિની મર્યાદાઓ બધી દૂર થઈ ગઈ હે ને. દીર્ઘકાલીનમાં આપણે જોયું હતું કે ભાઈ સમય, શક્તિ, નાણાંનો ખર્ચ થતો હોય છે હે ને, તો એ અહીંયા તમારું કમ્પ્લીટ થઈ જાય છે. લાંબા સમય સુધી થતું તો એ લાંબા સમય સુધી નહીં થાય અને આપણે શોર્ટ ટર્મમાં આને કમ્પ્લીટ કરી શકીએ છીએ. તો એ બધી મર્યાદાઓ જે દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિની હતી એ દૂર થઈ જાય છે, બરાબર ને. સમકાલીન પદ્ધતિ દ્વારા એક જ સમયે વિકાસના વિવિધ તબક્કાઓનો તુલનાત્મક અભ્યાસ કરી નિષ્કર્ષ પર પહોંચી શકાય છે. અહીંયા જો લોંગિટ્યુડિનલ મેથડ હતી ને ત્યાં આપણે નિષ્કર્ષ પર નથી પહોંચી શકતા, બટ અહીંયા આપણે નિષ્કર્ષ પર પહોંચી શકીએ છીએ. તો સિમ્પલ વેમાં બંને વચ્ચે ડિફરન્સ તમને દેખાઈ રહ્યો છે કે ભાઈ લોંગિટ્યુડિનલની અંદર આપણે નિષ્કર્ષ પર નથી પહોંચી શકતા, જ્યારે આપણે ક્રોસ સેક્શનલ મેથડની અંદર આપણે નિષ્કર્ષ પર પહોંચી શકીએ છીએ. બિલકુલ પીએચડીમાં નહીં, બટ રિસર્ચની અંદર તમારે આ જે મેથડ છે બધી રિસર્ચની અંદર આવે છે. ઓકે, રિસર્ચની અંદર પણ તમારી મેથડ જે આવે છે રિસર્ચ મેથડ, એની અંદર તમારે આ બધી જ મેથડો યુઝ થતી હોય છે. ઓકે, તો તમને મતલબ જીસેટ વાળાને એટલા માટે જ કહું છું કે આ જીસેટ વાળા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. જે રિસર્ચ તમારો યુનિટ નંબર 2 છે રિસર્ચ એપ્ટિટ્યૂડ, એમાં તમને આ કામ લાગશે. ઓકે, લાભની વાત કરીએ તો સમય, શક્તિ, ખર્ચનો ઘણો બચાવ થાય છે. બિલકુલ સાચી વાત છે. એક જ મર્યાદા, કોઈ પણ વસ્તુ છે એનો લાભ હોય તેની મર્યાદા પણ હોય. લિમિટેશન શું કહે છે કે એક જ બાળકમાં કે વ્યક્તિમાં જુદી જુદી ઉંમરે આવતા વિવિધ પરિવર્તનનો અભ્યાસ કરી શકાતો નથી. અહીંયા આપણે એક જ સમયે અલગ અલગ બાળકો કે વ્યક્તિઓનો આપણે અભ્યાસ કરી લઈએ છીએ, બટ એક જ વ્યક્તિ વિશે તમારે અભ્યાસ કરવો હોય કે ભાઈ જુદા જુદા સમયે એનામાં કેવું પરિવર્તન આવી રહ્યું છે એ આપણે નથી કરી શકતા. એ ક્યાં કરી શકીએ છીએ? એ લોંગિટ્યુડિનલમાં કરી શકીએ છીએ. ઓકે, તો આ ખાસ ધ્યાન રાખીશું. એના પછી આવે લાસ્ટ તમારું વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ, જેને આપણે કેસ હિસ્ટ્રી મેથડ કહેવામાં આવે છે. જેવું નામ છે એવું ગુણ છે. આની અંદર જે કહીએ છીએ ને જૈસા નામ વૈસા કામ, તો આમાં પણ એવું છે કે જેવું નામ છે એવું જ ગુણ ધરાવે છે. વ્યક્તિ ઇતિહાસ, તો વ્યક્તિના ઇતિહાસને લગતી મેથડ. સિમ્પલ વેમાં સમજી લો, વ્યક્તિના ઇતિહાસને લગતી મેથડ. ઇતિહાસ કોને કહીશું? જે પહેલા બનેલું હોય, ભૂતકાળમાં બનેલું હોય, હે ને, તો આપણે એને ઇતિહાસ કહીશું. શું એને જ ઇતિહાસ કહીશું? નહીં, વર્તમાનમાં બનેલી ઘટનાઓનો ઇતિહાસ નહીં કહો, કહીશું સવારે શું ખાધું હતું. તમને હું ક્વેશ્ચન કરું છું, સવારે શું ખાધું હતું? હતું શબ્દ શાના માટે યુઝ થાય છે? જો તમે ગુજરાતીના સ્ટુડન્ટ હશો તો એમ તમને ખબર હશે હતું શબ્દ કોના માટે યુઝ કરીએ છીએ? ભૂતકાળ માટે. તો મતલબ કે તમે તમારી દરેક ક્ષણ, અત્યારે જે ક્ષણ ચાલી રહી છે એની પહેલાની જે પણ ક્ષણ છે એ બધી ઇતિહાસમાં જતી રહે, મતલબ ભૂતકાળમાં જતી રહે, બરાબર ને. ઇતિહાસ એટલે મતલબ બહુ લાંબા સમય સુધી, બહુ વર્ષો પહેલા બનેલી ઘટનાઓ આપણે એવું યુઝ કરીએ છીએ ઇતિહાસમાં. બટ અહીંયા જે ઇતિહાસ હશે ને એ ઇતિહાસ તમારે વર્તમાન અને ભૂતકાળ બંનેને સાથે રાખીને કામ કરવાનું છે. કે તો અહીંયા વ્યક્તિ કે જે પણ પ્રયોગ પાત્ર છે એનો ઇતિહાસ જાણી તેનો અભ્યાસ કરવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ પર આ મોસ્ટલી તમારી આ જે મેથડ છે ને એ મોસ્ટલી ક્લિનિકલ સાયકોલોજીની અંદર, ક્લિનિકલ સાયકોલોજી જે છે એની અંદર વધારે યુઝ થતી હોય. ક્લિનિકલ સાયકોલોજીની અંદર વધારે યુઝ થતી હોય છે, કારણ કે ત્યાં એવા પેશન્ટ આવતા હોય છે, મતલબ ડિસઓર્ડરવાળા ને એવા બધા પેશન્ટ આવતા હોય, તો એવા વ્યક્તિ ઉપર ખાસ કરીને કેસ હિસ્ટ્રી મેથડ યુઝ થતી હોય છે. અથવા તો કોઈ ગુનેગારો હોય, બરાબર ને, કોઈએ ગુનો કર્યો હોય અને એને બહુ મતલબ કે એવી કડક સજા કરવામાં આવી હોય, તો એવા ગુનેગાર જો માની લો કે કદાચ એ નિર્દોષ હોય તો અને તો એના ઉપર આવી રીતે કેસ હિસ્ટ્રી મેથડનો યુઝ કરવામાં આવતો હોય છે. ને એની હિસ્ટ્રી જાણી અને પછી આપણે એના વિશે આગળનું એનું બિહેવિયર કેવું હશે એવું પ્રેડિક્ટ પણ કરી શકીએ છીએ. જેમ કે તમે જોઈ હશે વીર ઝારા મૂવી, હે ને, વીર ઝારા મૂવી. તો આ જે વીર ઝારા મૂવીની અંદર જે શાહરૂખ ખાન છે,
શાહરુખ ખાન જેલમાં હોય છે અને એને જે ક્લાયન્ટ હોય છે બરાબર, એનો જે વકીલ હોય છે બરાબર, તો એ જે લોયર હોય છે એ લોયર શાહરુખ ખાનને બધું પૂછે છે કે ભાઈ તારી સાથે શું ઘટના ઘટિત થઈ હતી અને તું જેલમાં કેમ આવ્યો. ત્યારે શાહરુખ ખાન છે ને એ પોતાની આખી કહાની કહે છે કે મારી સાથે આવું આવું બન્યું હતું, હે ને. તો તમે ઘણી બધી મૂવીમાં આવું જોયું હશે કે એને પછી ભૂતકાળ વિશે વાત કરે, પોતાના વર્તમાનમાં શું થયું એ બધી ડિટેલ્સમાં વાત કરે, નાનામાં નાની ઝીણામાં ઝીણી વાત કરે, હે ને. અને એના બેઝ ઉપર એના આવનારું બિહેવિયર આ વ્યક્તિનું કેવું હશે એવું પણ આપણે પ્રેડિક્ટ કરી શકતા હોય છે. ઓકે, એ કોના માધ્યમથી? કેસ હિસ્ટ્રી મેથડથી. ઓકે, તો અહીંયા જે વીરધારા મૂવી જે છે કેસ હિસ્ટ્રી મેથડથી જ, મતલબ એની અંદર એ જ મેથડ યુઝ થઈ છે. એક જ સમયે એક જ વ્યક્તિનો અહીંયા અભ્યાસ કરવામાં આવે છે. હવે અહીંયા આપણે ભૂલ શું કરીએ છીએ? એક્ઝામની અંદર હમણાં અમારા પીએચડી કોર્સ વર્કની એક્ઝામ હતી, એની અંદર ક્વેશ્ચન હતો કે ભાઈ કેસ હિસ્ટ્રી મેથડ છે બરાબર, કેસ સ્ટડી મેથડ, તો એની અંદર કોનો અભ્યાસ કરવામાં આવે છે? ઓપ્શન આપે તો વ્યક્તિનો અભ્યાસ કરવામાં આવે, એક વ્યક્તિનો અભ્યાસ કરવામાં આવે છે. પછી એમાં એક બીજો ઓપ્શન હતો એક વ્યક્તિનું, સંસ્થાનું, સમુદાયનું, પરિવારનું, બરાબર. તો અહીંયા ખાસ ધ્યાન રાખીશું, અહીંયા એક વ્યક્તિ એટલે એક જ વ્યક્તિ ઉપર અભ્યાસ નથી કરવામાં આવતો કે એક વ્યક્તિ ઉપર તો આપણે કરીએ જ છીએ, બટ એના સિવાય જો તમારે કરવું હોય તો એક પરિવાર ઉપર, મૂળ રૂપથી એકમ એક જ હોય, યુનિટ જે છે ને યુનિટ એક જ હોય, સમજાય છે ને, યુનિટ એક હોય. મતલબ તમે એક આખો પરિવાર લઈ શકો, જેમ કે માની લો કે તમે પટેલ સમાજ લઈ લીધો બરાબર, તમે બ્રાહ્મણ સમાજ લઈ લીધો, તો એ રીતે તમે એક આખો સમુદાય, એક સમાજ, એક જૂથ, એક પરિવાર, એક એકમ જે પણ લો એ એક જ લેવાનું, સમજાય છે ને. ભાઈ તમે પટેલ સમાજ ઉપર સ્ટડી કરી રહ્યા છો તો પટેલ સમાજને લો, પછી તમે એની અંદર પછી બ્રાહ્મણ સમાજને એડ ન કરી શકો, સમજાય છે ને. એક જ કોઈ સંસ્થા લઈ રહ્યા છો, માની લો કે કોઈ સ્કૂલ વિશે તમારે જાણવું છે તો કોઈ એક જ સ્કૂલ લેશો, પછી એની અંદર બીજી સ્કૂલને ઇન્વોલ્વ નહીં કરો, હે ને. કોઈ વ્યક્તિ લઈ રહ્યા છો તો કોઈ એક જ વ્યક્તિને લેવાની છે, એની અંદર પછી બીજી વ્યક્તિને તમે ઇન્વોલ્વ નહીં કરો. તો અહીંયા જે પણ લેશો એ તમે એક જ લેશો. મેન વસ્તુ શબ્દ શું છે? એક જ. ઓકે, અહીંયા શબ્દ શું છે? એક. કોઈ પણ વસ્તુ લો પણ એક જ લેવાનું છે. ઓકે, હા બિલકુલ. વર્ગમાં બાળકનું અલગ વર્તન હોય તો જો બાળકો ઉપર આ જે છે ને આ પદ્ધતિ બાળકો ઉપર જલ્દી યુઝ નહીં કરી શકો, બિકોઝ બાળક છે ને એના ભૂતકાળ વિશે કશું ન જણાવી શકે. ધ્યાન રાખો, અહીંયા આપણે એનો વ્યક્તિનો ઇતિહાસ જાણવું હોય ને એટલે એનો ભૂતકાળ જાણવું જરૂરી છે. એટલે બાળકો ઉપર આપણે આ કેસ સ્ટડી મેથડ યુઝ ન કરી શકીએ, કારણ કે બાળક પોતાના ભૂતકાળ વિશે કેટલું જાણતું હોય. હવે તમે છો, તમને તમારા ભૂતકાળ વિશે બધું જ કમ્પ્લીટલી યાદ ન હોય, હે ને. તો પણ આપણે હવે બાળક છે એ તો ભૂલી જ જાય, હે ને. નાનું બાળક હોય તો ભૂલી જાય, આપણા જેવા તો મૂળ એવી સારી સારી ઘટનાઓ હોય જે મતલબ આપણા મેમરીની અંદર ફિટ થયેલી હોય એ તો આપણે યાદ કરી શકીએ, બાળક ન કરી શકે, હે ને. યસ, વ્યક્તિના ભૂતકાળ તેમજ વર્તમાન પરિસ્થિતિ વિશે જાણકારી મેળવવામાં છે. એના ભૂતકાળની અંદર શું શું ઘટનાઓ ઘટિત થઈ હતી, એની સાથે કોણે કેવું બિહેવિયર કર્યું હતું, ક્યાં એને આઘાત લાગ્યો હતો, કઈ વસ્તુથી એને ખુશી મળી હતી, બરાબર. આ બધી વસ્તુ ભૂતકાળની, પછી એના વર્તમાન સ્થિતિમાં એની કેવી સ્થિતિ છે, બરાબર, એ બધું જ જાણવામાં આવે છે. વ્યક્તિની પોતાની કૌટુંબિક સ્થિતિ પણ જોવામાં આવે કે ભાઈ ભૂતકાળમાં તેના કુટુંબ સાથે કેવા રિલેશન હતા, વર્તમાનમાં કેવા રિલેશન છે. સામાજિક રીતે પણ જોવામાં આવે કે ભાઈ સમાજમાં એ ભૂતકાળમાં કેવી રીતે સમાજ સાથે સંકળાયેલો હતો, અત્યારે કેવી રીતે સંકળાયેલો છે. પર્યાવરણીય રીતે પણ એ કેવી રીતે સંકળાયેલો, પર્યાવરણીય મતલબ વાતાવરણના આધારે, બરાબર ને. પછી તાજેતરમાં બનેલી ઘટનાઓના સંદર્ભમાં વ્યક્તિ વિશેની માહિતી આપણે એકત્રિત, માની લો કે એની સાથે કોઈ એવી ઘણા બધા મૂવીમાં બનતું હોય, હે ને, અને એવો હાદસો લાગી જાય, હે ને, કોઈ એવી દુર્ઘટના જોઈ લે અને દુર્ઘટનામાં એટલો ડરી જાય કે જેના કારણે માની લો કે મેન્ટલી રીતે ડિસઓર્ડરનો ભોગ બની જાય, હે ને. તો પછી એવી વખતે એના ભૂતકાળ વિશે જાણવામાં આવે, પછી એના વર્તમાન વિશે જાણવામાં આવે, જે ઘટના એની સાથે ઘટિત થઈ છે એના વિશે જાણવામાં આવે, અને એના આધારે એના બિહેવિયર વિશે શું કરવામાં આવે? પ્રેડિક્ટ કરવામાં આવે. ઓકે, તો આ રીતે આખી પ્રોસેસ વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિમાં થતી હોય છે. સંશોધક દ્વારા કોઈ પણ પ્રકારનું હસ્તપ્રયોજન કરવામાં આવતું નથી. હસ્તપ્રયોજનનો મતલબ થાય છે કે તમે એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી.
અહીંયા હસ્તપ્રયોજનનો મતલબ થાય છે ફેરફાર કરી શકતા નથી. અહીંયા કોઈ પણ પ્રકારનો આપણે ફેરફાર ન કરી શકીએ. આનો ભૂતકાળ છે વ્યક્તિનો, તે ભૂતકાળની અંદર આપણે કશું ચેન્જિંગ ન કરી શકીએ. આનો વર્તમાન છે તે એના વર્તમાનમાં આપણે કશું ચેન્જિંગ ન કરી શકીએ. જેવું છે એવું જ માહિતી તમારે એક્સેપ્ટ કરવાની થતી હોય છે. ઓકે, લાભ જોઈએ આ પદ્ધતિના. તો લાભ શું છે કે ફક્ત વ્યક્તિ વિશે માહિતી મેળવીને તેના વિશે આપણે ઊંડાણપૂર્વક, અહીંયા એક શબ્દ આ પણ યાદ રાખજો, તમને કદાચ એક્ઝામમાં પૂછાય કે ઝીણવટપૂર્વક અથવા તો તમને પૂછાય કે ઊંડાણપૂર્વક, કોઈ પણ વ્યક્તિ વિશે, કોઈ પણ સંસ્થા વિશે ઊંડાણપૂર્વક અથવા તો ઝીણવટપૂર્વક જેમાં અભ્યાસ કરવામાં આવે એ મેથડ કઈ છે. તો ઝીણવટપૂર્વક, ઊંડાણપૂર્વક જે પદ્ધતિથી આપણે યુઝ કરીએ છીએ એ પદ્ધતિ તમારી વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ કહેવાય છે. ભૂતકાળ અને વર્તમાન પરથી આપણે ભવિષ્યના વર્તન વિશે પણ પ્રેડિક્ટ કરી શકીએ છીએ. એક્ઝામમાં આ પણ પૂછાઈ શકે એવી કઈ પદ્ધતિ છે કે જેની અંદર આપણે ભૂતકાળ અને વર્તમાન પરથી ભવિષ્યના વર્તન વિશે આગાહી કરી શકીએ છીએ. તમારો આન્સર શું આવશે? કેસ હિસ્ટ્રી મેથડ અથવા તો કેસ સ્ટડી મેથડ. અચ્છા, અહીંયા કેસ સ્ટડી પણ લખી દેજો. કે કેસ સ્ટડી મેથડ. કેસ હિસ્ટ્રી એટલે કે વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ, કેસ સ્ટડી એટલે વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ. ઓકે, મતલબ તો બંનેનું એક જ છે, સેમ છે. મર્યાદા જુઓ તો મર્યાદા શું છે? લિમિટેશન. પ્રાપ્ત થતી માહિતી ફક્ત કેવી મળશે આપણને? વર્ણનાત્મક સ્વરૂપે. મતલબ કોઈ પણ વ્યક્તિ છે વર્ણન કરીને જ કહેશે કે મારી સાથે ભૂતકાળમાં આવું બન્યું હતું, મારી સાથે કોઈએ આવું બિહેવિયર કર્યું હતું, આવું કામ કર્યું હતું, આમ કર્યું હતું, તેમ કર્યું હતું, હે ને. બટ એનું આપણે એનાલિસિસ નહીં કરી શકીએ. એનું એનાલિસિસ કરવું હશે, વિશ્લેષણ કરવું હશે તો ખૂબ જ મુશ્કેલ બનશે. ઓકે, ક્લિયર? તો આ હતી તમારી આજની 3 પદ્ધતિઓ. કઈ કઈ હતી? લોંગિટ્યુડિનલ, બીજી તમારી કઈ હતી? ક્રોસ સેક્શનલ, અને ત્રીજી તમારી હતી કેસ હિસ્ટ્રી, હે ને. લોંગિટ્યુડિનલમાં લાંબા સમય સુધી એક જ વ્યક્તિ ઉપર, એક જ જૂથ ઉપર, એક જ સમુદાય કે ગમે તે, ઓકે, કોઈ પણ તમે પ્રયોગ પાત્ર લો છો તેના ઉપર તમે શું કરો છો? લાંબા સમય સુધી તમે શું કરો છો? અભ્યાસ કરો છો. ક્રોસ સેક્શનલની અંદર શું કરો છો? એક જ સમયે અલગ અલગ જૂથોને લઈ લઈએ અથવા તો અલગ અલગ ઉંમરના લોકોને લઈ અને આપણે શું કરીએ છીએ? સ્ટડી કરીએ છીએ. બરાબર, એક જ સમયે સ્ટડી કરી લઈએ. અહીંયા સમય તમારો લાંબા અલગ અલગ સમય હોય છે લોંગિટ્યુડિનલમાં, અહીંયા એક જ સમય હોય. બરાબર ને. અહીંયા જે જૂથ હોય છે, માની લો પ્રયોગ પાત્ર કહેવાય આપણે. ઓકે, જેના ઉપર સ્ટડી કરતા હોય ને એને પ્રયોગ પાત્ર કહેવાય. તો લોંગિટ્યુડિનલની અંદર યાદ રાખો, અહીંયા લોંગિટ્યુડિનલમાં યાદ રાખો, અને અહીંયા ક્રોસ સેક્શનલ છે. ઓકે, લોંગિટ્યુડિનલમાં શું કરીશું આપણે? એક જ જૂથ હશે, જે પણ જૂથ લો છો, બરાબર, એક જ જૂથ હશે બટ અલગ અલગ સમયે આપણે શું કરીએ છીએ? આ જૂથ છે માની લો, અથવા તો આપણે અહીંયા કહી શકીએ એને પ્રયોગ પાત્ર. તો એક જ પ્રયોગ પાત્ર હશે, એક જ જૂથ અથવા એક જ પ્રયોગ પાત્ર હશે, અને એનું આપણે શું કરશું? અલગ અલગ સમયે, જુદા જુદા સમયે શું કરીએ છીએ? અભ્યાસ કરીએ છીએ. જ્યારે ક્રોસ સેક્શનલમાં શું થશે? ક્રોસ સેક્શનલમાં પ્રયોગ પાત્ર જે છે એ બધા કેવા હશે? જુદા જુદા હશે. પ્રયોગ પાત્ર જે હશે એ કેવા હશે? જુદા જુદા હશે, હે ને. અને સમય કયો હશે? સમય તમારો એક જ હશે. સમજાય છે ને? બસ આટલો ડિફરન્સ છે બંને વચ્ચે. અને કેસ હિસ્ટ્રીમાં કોઈ પણ વ્યક્તિ વિશે આપણે, કોઈ પણ સંસ્થા, કોઈ પણ એક સમુદાય, કોઈ પણ એક શું કહેવાય, કોઈ પણ એક સંસ્થા, પરિવાર, બરાબર, કોઈ એક જ વસ્તુ લઈશું અને એના ઉપર આપણે ઊંડાણપૂર્વક અથવા તો ઝીણવટપૂર્વક માહિતી મેળવીએ છીએ. બરાબર, ઝીણવટપૂર્વક, ઊંડાણપૂર્વક એના ભૂતકાળ વિશે માહિતી મેળવીએ છીએ, એના વર્તમાન વિશે માહિતી મેળવીએ છીએ, અને આ બંને વિશે માહિતી મેળવી અને પ્રેડિક્ટ શું કરીએ છીએ? પ્રેડિક્ટ કરીએ છીએ એના ભવિષ્ય માટે. મતલબ એનું બિહેવિયર જે છે એ ભવિષ્યમાં એનું બિહેવિયર કેવું હશે એના વિશે શું કરીએ છીએ? પ્રેડિક્ટ કરીએ છીએ. ક્લિયર? તો આ હતી તમારી ત્રણે ત્રણ તમારી મેથડ. ઓકે, સવારે જુઓ, પીપીટી અત્યારે બની જશે તો તમારે ક્લાસ લઈશ. જો પીપીટી નહીં બને તો તમારો ક્લાસ કાલે રાત્રે 9 વાગે રહેશે. ઓકે,
ક્લિયર? જો પીપીટી થઈ જશે તો કોઈ ઇશ્યુ નથી, સવારે 7 વાગે કન્ટિન્યુઅસ રહેશે. નહીં થાય તો રાત્રે 9 વાગે. તમારે ધ્યાન રાખવાનું, જો સવારે 7 વાગે તમને 7 વાગ્યા સુધીમાં લિંક તમને ન મળે ટેલિગ્રામમાં, તો તમારે સમજી લેવાનું કે આજે મેડમ આપણે 9 વાગે ક્લાસ લેશે. કોઈ પણ ઇશ્યુ હોઈ શકે, એવું જરૂરી નથી કે પીપીટી ના બની હોય તો જ તમારો 7 વાગે ક્લાસ ન લેવાય. માની લો કે કંઈ બીજું રીઝન હોઈ શકે, મોડી ઉઠી ગઈ હોય, બરાબર ને, કારણ કે ઊંઘવાની ટેવ મોડી છે અને આપ સૌને ખબર, મારી 2 થી 3 કલાક જ હું રાત્રે ઊંઘું છું, બરાબર. તો મતલબ કે કોઈ પણ ઊંઘ આવી જાય, શિયાળાનો સમય છે તો મોડા ઉઠાય, તો ઘરે અથવા તો કામ વધારે હોય તો પછી સવારનો ક્લાસ ન પણ લઈ શકો. ઓકે, તો સવારે ન લેવાય તો તમારે સમજી લેવાનું કે રાત્રે 9 વાગે ક્લાસ જરૂરથી લેવાશે. ઓકે, ચાલો તો મિત્રો, આજના માટે આટલું જ. વિડીયોને લાઇક કરતા જજો, તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં, એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા જ નહીં, જે લોકો નવા છે એ લોકો. ઓકે, ચાલો, બાય, ટેક કેર યુ સૌને, જય શ્રી કૃષ્ણ.